हरिओम बेटा। चैप्टर नंबर 3 સુરેખ નિયત સંબંધમાં સેક્શન ડી આપણે ફિનિશ કર્યો અને જે છેલ્લો આપણો વિભાગ છે વિભાગ સી એની શુભ શરૂઆત આપણે આજના દિવસે કરી રહ્યા છીએ। સેક્શન સી કે જેના દાખલા તમને બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સની અંદર પૂછાય છે। પહેલો દાખલો થિયરી છે એ સાઈડ પર મૂકીને દાખલા નંબર 2 ની આપણે વાત કરીએ। પહેલો દાખલો આપણે જોઈ લઈએ થિયરી છે એટલા માટે સ્ટાર્ટિંગ જુઓ। નિયત સંબંધ રેખા y કેપ a bx માં અચળાંકો a અને b ને શું કહે છે? દાખલા નંબર 1 જે તમને થિયરી બેઝ ની અંદર પૂછાય છે તો એમાં આપણને જણાવ્યું છે કે ભાઈ નિયત સંબંધ રેખા y કેપ a bx છે, જેમાં a નો મતલબ શું થાય અને b નો મતલબ શું થાય આપણને પૂછેલું છે। a એક પ્રકારનો અચળાંક છે જેને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે અહીંયા અંતઃખંડ। યાદ રાખજો, કોઈ પણ દાખલામાં જો તમને અંતઃખંડ વિશે પ્રશ્ન પૂછાય તો તમારે દાખલાની અંદર બેટા a ની કિંમત શોધવાની છે, તો a નો મતલબ થાય અંતઃખંડ અને b એ તમને ખ્યાલ જ છે b નો મતલબ થાય નિયત સંબંધાંક। સેક્શન ડી માં કદાચ 1 માર્ક્સમાં તમને આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય। દાખલા નંબર 2 ની જો આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 2 સૌથી પહેલા બધા બાળકોનું ધ્યાન રાખો। નિયત સંબંધ રેખા y કેપ બરાબર 23.2 -1.2x ના અન્વયોજનમાં એક અવલોકન 6 અને 17 નો ઉપયોગ થયો હોય તો x બરાબર 6 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધો। સરસ દાખલો છે। દાખલામાં તમને લોકોને નિયત સંબંધ રેખા આપેલી છે y કેપ બરાબર 23.2 -1.2x, એક અવલોકનની જોડ તમને આપી છે 6 અને 17। ચલો અવલોકનની જોડ દાખલામાં આપણને આપી છે અહીંયા 6 અને 17। પ્રશ્ન વાંચો, જો x બરાબર 2 6 હોય તો y ની અનુમાનિત કિંમતની ત્રુટિ શોધો। મતલબ દાખલામાં આપણને x ની કિંમત 6 આપી છે જ્યારે x બરાબર 6 હોય તો x ની કિંમત જ્યારે 6 હોય ત્યારે સૌથી પહેલા દાખલામાં આપણે y નો જવાબ શોધી લઈએ। ઉપર જે સમીકરણ તમને આપેલું છે y કેપ બરાબર 23.2 -1.2x, જેમાં આપણે x ની જગ્યા પર કેટલા મૂકવાના છે? 6 મૂકવાના છે। તો મૂકી આપણે અહીંયા 23.2 -1.2 ગુણ્યા 6 ઇઝ ઇક્વલ ટુ 23.2 માઈનસ કેલ્સીમાં કરી જો 1.2 ગુણ્યા 6 તો કેટલા આવશે? 7.2। 23.2 માંથી જો તમે 7.2 કેલ્સીમાં માઈનસ કરશો તો તમારો y કેપ નો જે બેટા આન્સર છે કેલ્સીમાં ટ્રાય કરી જો કેટલો આવે છે તો કે ભાઈ સર 16, તો y કેપ નો આન્સર મળી ગયો આપણને 16। દાખલામાં તમને લોકોને પૂછ્યું છે અહીંયા ત્રુટિની કિંમત શોધો, તો હેડિંગ મારું છું અહીંયા ત્રુટિ, જેને સંકેતમાં એરર e વડે દર્શાવવામાં આવે છે અને e મેળવવા માટે આપણી પાસે ગાણિતિક સૂત્ર છે y y કેપ। અગાઉ મોટા દાખલામાં આપણે આ કિંમત ઓલરેડી મેળવતા શીખી ગયા છીએ, તો આપણે રિપીટ કરીએ છીએ। y કેપ નો આન્સર કેટલો મૂકી દઉં તો y કેપ 16। સર y ક્યાંથી મેળવવા? તો દાખલામાં આપેલો છે x કેટલા મૂક્યા 6, ત્યારે y ની કિંમત કેટલી છે 16। x ની કિંમત જ્યારે 6 હોય ત્યારે y ની કિંમત 16 છે, y કેપ ની કિંમત, તો ચેક એ કરીએ કે x ની કિંમત જ્યારે 6 આપેલી હોય ત્યારે y ની કિંમત કેટલી? તો કાઉન્સ આપણને આપ્યું છે x બરાબર 6 હોય ત્યારે y કેટલા છે 17 છે, તો y ની કિંમત મળી ગઈ આપણને અહીંયા 17। 17 માંથી 16 જાય તો ત્રુટિ e ની કિંમત બેટા કેટલી મળી ગઈ આપણને 1 મળી ગઈ। સેક્શન સી માં 2 માર્ક્સમાં પૂછાય એ ટાઈપનો તમારો દાખલો છે। આગળના દાખલા પર જઈએ તો દાખલા નંબર 3। ચલો ત્રીજો દાખલો પ્રથમ ધ્યાનથી જુઓ। જો x બાર બરાબર 30, y બાર બરાબર 20, b બરાબર 0.6 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો અને રેખાનું સમીકરણ લખો। સૌથી પહેલા આપણે બધા સંકેતો બેટા લખી નાખીએ વ્યવસ્થિત। દાખલામાં x બાર ની કિંમત આપી છે આપણને 30
y બાર ની કિંમત આપી છે આપણને 20, દાખલામાં b ની કિંમત આપી છે આપણને 0.6 અને પ્રશ્ન છે y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો. ત્યાં જો સામે લખેલું છે અંતઃખંડનો મતલબ શું થાય? a થાય. તો દાખલામાં શોધીશું આપણે અંતઃખંડ. ચલો અંતઃખંડનું સૂત્ર બધા બાળકોને આવડે છે? કયું સૂત્ર છે? y બાર માઈનસ byx ગુણ્યા x બાર. બધી કિંમત આપણને આપેલી જ છે. ચલો y બાર ની કિંમત દાખલામાં કેટલી મૂકું? તો કે ભાઈ 20. byx એટલે કે b કેટલો છે? 0.6. x બાર ની કિંમત દાખલામાં કેટલી આપી છે આપણને? 30. સાદુરૂપ આપીએ તો 20 ના 20. કેલ્સીમાં કરો બંનેનો ગુણાકાર. 30 ગુણ્યા 0.6 એટલે કે 18. માઈનસ જો આપણે કરીશું 20 માઈનસ 18 તો અંતઃખંડ a ની કિંમત દાખલામાં બેટા આપણને કેટલી મળશે? 2. આ મળી ગયું આપણને અંતઃખંડ. દાખલામાં તમને આગળ કીધું છે કે રેખાનું સમીકરણ શોધો. તો લખી દઈએ આપણે અહીંયા નિયત સંબંધ રેખાનું સમીકરણ. નિયત સંબંધ રેખાનું સમીકરણ સૌથી પહેલા સૂત્ર સ્વરૂપે મૂકીશું આપણે y a bx. ચલો a ની કિંમત દાખલામાં કેટલી છે? 2. b ની કિંમત દાખલામાં 0.6 અને x દાખલામાં આપેલા નથી. તો આ મળી ગઈ આપણને નિયત સંબંધ રેખાનું સમીકરણ. સેક્શન સી 2 માર્ક્સ. આગળના દાખલા પર જઈએ તો દાખલા નંબર 4 માં એક પ્રશ્ન આપણને પૂછેલો છે. એ પ્રશ્ન તમે જરા ધ્યાનથી જુઓ. એમાં લખેલું છે કે byx 5 હોય તો તેનું અર્થઘટન શું થાય? અર્થઘટન કરવાનું છે. નિયત સંબંધાંક byx એટલે કે નિયત સંબંધાંક છે. નિયત સંબંધાંકનો સામાન્ય અર્થ એવો થાય કે જ્યારે તમે ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો કરો છો તો તેની અસર સામે ચલ y પર થાય છે. કેટલી અસર થાય? તો જેટલો byx આપેલો હોય એટલા ગણી થાય. અહીંયા જો byx કેટલો આપ્યો છે આપણને? 5, મતલબ અસર 5 ગણી થાય. x ની કિંમત 1 લઈએ તો y ની કિંમત 5 ગણી બને. x ની કિંમત 2 લઈએ તો y ની કિંમત 5 ગણી એટલે કે 10 થઈ જાય. x ની કિંમત 3 લઈએ તો y ની કિંમત 5 ગણી તો 5 તેરી 15 થઈ જાય. એ તમારે અર્થઘટકની અંદર લખવાનું છે. તો લખીશું આપણે અહીં અર્થઘટકમાં કે જ્યારે x ની કિંમત 1 લેવામાં આવે ત્યારે y ની કિંમતમાં 5 ગણો વધારો થઈને y ની કિંમત 5 થાય છે. અહીંયા જો આપણે બેટા x ની કિંમત 2 લીધી હોત તો y ની કિંમત કેટલી થાત? 10 થાય. આ કેટલા ગણો વધારો થાય છે? એમાં 5 ગણો. આ ટાઈપનું અર્થઘટન તમને સેક્શન બી માં 1 માર્ક્સ ની અંદર પૂછી શકાય. આગળના દાખલા પર જઈએ તો દાખલા નંબર 5 દાખલા નંબર 5 લઈએ. રકમ જુઓ. જો b બરાબર 1.5, r બરાબર 0.8, x નું પ્રમાણિત વિચલન 1.6 હોય તો y નું પ્રમાણિત વિચલન શોધો. સૌથી પહેલા રકમ લખી દઈએ તો b ની કિંમત દાખલામાં આપી છે આપણને 1.5, r ની કિંમત છે 0.8, x નું પ્રવેગ જેને સંકેતમાં દર્શાવીશું આપણે sx એ કેટલા આપ્યા છે આપણને? 1.6 અને y નું પ્રવેગ sy ક્વેશ્ચનમાં. અહીંયા ખાલી b આપ્યો છે અને આપણને ખબર છે કે શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા y ની x પરની છે તો શ્રેષ્ઠ નિયત સંબંધાંક પણ byx જ થાય. એટલે કે દાખલામાં byx ની કિંમત આપેલી છે. દાખલામાં તમે ધ્યાનથી જુઓ તો r પણ તમને આપેલો છે. તો byx નું r વાળું આપણી પાસે એક જ સૂત્ર આખા ચેપ્ટરમાં છે એ મૂકું અહીંયા ધારો કે હું તો byx બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. આના દ્વારા આપણને બેટા કિંમત મળી છે. જોઈએ ચાલો. byx ની કિંમત હું કેટલી મૂકું? 1.5. r આપણી પાસે કેટલા છે? 0.8. sy ની મળે. sx 1.6. સાદુરૂપ આપવાનું કામ નહીં છે. 1.6
ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. 0.8 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો અહીંયા લખી શકાય આવું 1.5 ગુણ્યા 1.6 છેદમાં 0.8 ઇઝ ઇક્વલ ટુ SY. માટે SY બરાબર કેલ્સીમાં બધા વિદ્યાર્થીઓ કરી જુઓ 1.5 ગુણ્યા 1.6 ભાગ્યા 0.8. તો SY કેટલા આવ્યા? SY ઇઝ ઇક્વલ ટુ 3. તો આ મળી ગયું બેટા આપણને y નું પ્રમિત SY ઇઝ ઇક્વલ ટુ 3. દાખલો ક્લિયર? ઓકે. આગળના દાખલા પર જઈએ તો દાખલા નંબર તમારો 6. જો y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક 0.6 હોય તથા x અને y નું પ્રમિત 5 અને 3 હોય તો નિશ્ચાયકતાનો આંક શોધો. રકમને સૌથી પહેલા સંકેતમાં દર્શાવો. y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક, આ નિયત સંબંધાંકને સંકેતમાં દર્શાવાશે byx વડે. એની કિંમત દાખલામાં આપી છે આપણને 0.6. આગળ x અને y નું પ્રમિત 5 અને 3 છે. x ના પ્રમિતને સંકેતમાં શું કહેવાય? sx, જે કેટલું આપ્યું છે આપણને 5. y ના પ્રમિતને સંકેતમાં શું કહેવાય? sy, જે આપણને કેટલું આપ્યું છે 3. તો નિશ્ચાયકતાનો આંક એટલે કે r² ક્વેશ્ચન માર્ક. અગાઉ મોટા દાખલામાં ભણેલા આપણે સેક્શન ડી માં જ ભણેલા કે r ની કિંમત મળી જાય પછી જો આપણે એનો સ્ક્વેર કરી દઈએ તો r નો સ્ક્વેર થઈ જશે. ઓકે, તો એ નિયમ પ્રમાણે આપણી પાસે byx નું એક સૂત્ર છે કે જેમાં આપણને r ની જરૂર પડતી હોય. જો ઉપરના દાખલામાં બેટા મૂકેલું છે આપણે, તો મૂકી આપણે byx r ગુણ્યા sy ના છેદમાં sx. byx ની કિંમત મૂકી દઉં છું અહીંયા હું 0.6. r ની મળે. sy ની કિંમત દાખલામાં તમને આપી છે 3 અને sx ની કિંમત દાખલામાં તમને બેટા આપી છે 5. ચોકડી ગુણાકાર, 5 સામે ગુણાકારમાં અને 3 જાય તો નીચે છેદમાં. તો શું આવશે અહીંયા? 0.6 ગુણ્યા 5 છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ r. કેલ્સીમાં કરી જો 0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 5 છેદમાં 3. તમે જો કેલ્સી ની અંદર કરશો તો દાખલામાં બેટા r નો જવાબ તમારો કેટલો આવે છે? 1. દાખલામાં આપણને r નહીં, દાખલામાં આપણને પૂછ્યો છે r નો સ્ક્વેર. તો અહીંયા હું લખી રહ્યો છું નિશ્ચાયકતાનો આંક. નિશ્ચાયકતાનો આંક કે જેને સંકેતમાં કહીશું આપણે r² r નો સ્ક્વેર. ચલો r આપણી પાસે કેટલા છે? 1. તો 1 નો સ્ક્વેર કેલ્સીમાં ટ્રાય કરી શકો તમે. 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 થાય. તો દાખલામાં r² ની કિંમત પણ આપણને કેટલી મળી ગઈ બેટા? 1 મળી ગઈ. તો આ થઈ ગયો દાખલા નંબર 6. દાખલા નંબર 7 પર જો આપણે જઈએ, દાખલા નંબર 7 રકમ જુઓ. જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ 35 2x અને કોવેરિયન xy બરાબર 50 હોય તો x નું પ્રમાણિત વિચલન શોધો. સૌથી પહેલું કામ રકમને સંકેતમાં દર્શાવી દઈએ. દાખલામાં તમને y કેપ ની કિંમત આપી છે અહીંયા 35 2x. કોવેરિયન xy જો દાખલામાં તમને આપ્યો છે તો કોવેરિયન xy ની બેટા કિંમત છે આપણી પાસે 50 અને પ્રશ્નમાં કીધું છે આપણને x નું પ્રમિત એટલે કે sx ક્વેશ્ચન માર્ક. sx ની કિંમત દાખલામાં આપણે શોધવાની છે. સમીકરણ તમને લોકોને આપેલું છે એ શેનું છે? y ની x પરની નિયત સંબંધ રેખાનું. આને ધારો કે હું સમીકરણ 1 કહી દઉં છું. હવે મેઈન સૂત્ર મૂકી દઈએ આપણે. y ની x પરની નિયત સંબંધ રેખાનું y કેપ a plus bx આને કહી દઈએ સમીકરણ 2. આપણા નિયમ પ્રમાણે સમીકરણ 1 અને સમીકરણ 2 ની જો આપણે સરખામણી કરીએ તો તમને ખબર છે કે આ a ની કિંમત દાખલામાં કેટલી મળી જાય આપણને? 35. તો a બરાબર 35. x ની સાથે જે કિંમત ગુણાકારમાં હોય એ કિંમત કોની હોય? b ની.
અને ઉપર જો કેટલા છે 2 b એટલે કે byx આપણને કેટલા મળી ગયા 2 કે જેની આપણને જરૂર છે. પછી દાખલામાં તો આપણને sx પૂછ્યો છે તો હવે બેટા આપણને sx મળશે. byx નું એવું સૂત્ર કેવું સૂત્ર એવું સૂત્ર સર એવું એટલે કેવું તો byx નું એવું સૂત્ર જેમાં આપણને કોવેરિયન્ટ xy ની જરૂર પડતી હોય. એક જ સૂત્ર છે આપણી પાસે કોવેરિયન્ટ xy ના છેદમાં sx2. ઓકે કિંમત મૂકે ચાલો અહીંયા તો સ્ક્વેર આવશે યાદ રાખજો ખાસ. byx ની કિંમત કેટલી મૂકી દઉં 2. કોવેરિયન્ટ xy ની કિંમત કેટલી મૂકું 50. સર sx2 ની મળે તમારે શોધવાના છે. જગ્યા બદલાવી તમારી જગ્યા નહીં આ જગ્યા બદલાવી 2 ને જવા દઈએ છેદમાં sx2 ને જવા દઈએ ઉપર તો sx2 બરાબર 50 ના છેદમાં 2 માટે sx2 25. આ sx2 મળ્યો પણ દાખલામાં શું પૂછ્યું છે આપણને sx તો જો તમે 25 નું વર્ગમૂળ કાઢો તો 25 નું વર્ગમૂળ આપણને કેટલું મળી ગયું બેટા 5 તો દાખલાનો જવાબ sx મળી ગયો આપણને 5. બધા દાખલા એક્ઝામ માટે ખૂબ અગત્યના છે એટલે એકદમ ધ્યાનથી સમજજો. તો દાખલા નંબર 7 બધાનો ક્લિયર. નંબર 8 ની રકમ ધ્યાનથી જુઓ. અગાઉના પ્રશ્ન 7 માં આપેલી નિયત સંબંધ રેખા માટે જો y ની કિંમતમાં 10 એકમો વધારવા હોય તો x ની કિંમતમાં કેટલા એકમનો વધારો કરવો પડે. ખાલી પ્રાથમિક માહિતી આપણે સમજી લઈએ. અગાઉનો પ્રશ્ન 7 મતલબ આ દાખલામાં શું કીધું છે આપણે કે y ની કિંમતમાં તમારે 10 એકમનો વધારો કરવો છે તો x માં કેટલા એકમનો વધારો કરવો પડે એના માટે તમને અગા અહીંયા જ કીધું મેં અર્થઘટનમાં અહીંયા જો કે x ની કિંમત 1 લેવામાં આવે તો y ની કિંમત કેટલા ગણી વધે 5 ગણી. એ આના પર આધારિત છે. તો સૌથી પહેલા એ ચેક કરો કે આ દાખલામાં byx ની કિંમત કેટલી છે 2 છે મતલબ x ની કિંમત કરતા y ની કિંમત બમણી થાય છે. x ની કિંમત 1 લઈએ તો y ની કિંમત 2 આવે. x ની કિંમત 2 લઈએ તો બમણા એટલે કે 4 આવે. x ની કિંમત 3 લઈએ તો y ની કિંમત બમણી એટલે કે 6 આવે. x ની કિંમત 4 લઈએ તો y ની કિંમત બમણી એટલે કે 8 આવે અને x ની કિંમત 5 લઈએ તો y ની કિંમત બમણી એટલે કે 10 આવે. તો y ની અંદર જો તમારે 10 એકમનો બેટા વધારો કરવો હોય તો x ની કિંમત તમારે કેટલી લેવી પડે 5 લેવી પડે. તો આ પ્રમાણે તમારે દાખલા નંબર 8 પણ બેટા સોલ્વ કરવાનો. ખાલી વાક્ય લખવાનું છે કે જો y ની કિંમતમાં 10 એકમનો વધારો કરવો હોય તો x ની કિંમતમાં 5 એકમનો વધારો કરવો પડે. તો આ થયો દાખલા નંબર 8. નવમો દાખલો તમે લોકો જાતે ગણી શકો એ ટાઈપનો છે. રકમ જુઓ. x બાર ની કિંમત તમને દાખલામાં 10 આપેલી છે. y બાર ની કિંમત દાખલામાં 25 આપેલી છે. સિગ્મા x 10 y 25 બરાબર 120 આપેલા છે. સિગ્મા x 10 આખાનો સ્ક્વેર 100 આપ્યો છે અને x ની y પરની નિયત સંબંધ રેખા માટે તમારે a અને b ની કિંમત શોધવાની છે. તો દાખલામાં આપણને જોઈએ છે a ની કિંમત આ પ્રમાણે અને b ની કિંમત. રકમ ખાલી થોડી તમને સમજાવી દઉં દાખલા નંબર 9 માં. તો દાખલા નંબર 9 માં તમને લોકોને બેટા x બાર ની કિંમત આપી છે અહીંયા 10 અને y બાર ની કિંમત દાખલામાં તમને આપી છે 25. હવે જુઓ પહેલા કૌંસમાં લખ્યું છે સિગ્મા x 10 y 25 120. 10 એ કોની કિંમત છે x બાર. તો આની જગ્યા પર x બાર લખી શકું કારણ કે 10 એ x બાર ની કિંમત છે. 25 એ કોની કિંમત છે y બાર ની. તો આની જગ્યા પર હું y બાર લખી શકું. તો આ x x બાર y y બાર ની કિંમત મને કેટલી મળી ગઈ બેટા 120 મળી. આગળ વાંચો. આગળ આપ્યું છે સિગ્મા x 10 આખાનો સ્ક્વેર 100. 10 એ કોની કિંમત છે x બાર ની મતલબ આની જગ્યા પર હું x બાર લખી શકું. તો આ કિંમત થઈ ગઈ સિગ્મા x x બાર હોલ સ્ક્વેર ની. એ મને કેટલી મળી ગઈ 100. હવે તમે દાખલો આરામથી જાતે ગણી શકશો. પહેલા તમારે dyx ની કિંમત શોધવાની છે અને ત્યાર પછી તમારે અંતઃખંડ a ની કિંમત શોધવાની છે. તો નવમો દાખલો પણ દરેક વિદ્યાર્થીએ બેટા જાતે ગણવાનો છે. હરિઓમ બેટા.